if I'm not changing every moment, if there is no scope of transformation, if I'm not going to learn every moment new things, if I will not change myself, then how can I develop myself? When I don't want to develop myself, living like a stupid, it is my death. જ્યારે મારે બદલાવું જ નથી, એ જ જૂની ઘરેડમાં ચાલવું છે, જીવવું છે, જેવી રીતે બુદ્ધિ નથી એવા પશુ પક્ષીઓ જીવે છે, જન્મે છે ને મરે છે. બસ એ કરવું છે મારે. ના ના ના, મારે તો જીવમાંથી શિવમાં જવાનું છે. મારે ગૌતમમાંથી બુદ્ધ બનવાનું છે, વર્તમાનમાંથી મહાવીર. અને હું બદલાવાની ના પાડું, મારી જાતને બદલવી નથી. અરે ભાઈ, એવું કેવી રીતે ચાલશે? ભૂલો હું કરીશ, ખામીઓ છે, ખોટું થઈ ગયું છે, ખોટું થાય છે, પણ એનો અર્થ એ નથી કે હું કાયમ પડી ગયો તો હું કાદવમાં જ પડ્યો રહું. મારે મારી જાતને બદલવા, મારી અંદરથી કોતરીને જે કંઈ ખરાબ છે એ બધું ફેંકી દેવાનું છે. એક શિલ્પી આરસમાંથી નકામું કોતરતો જાય ત્યારે એક અદ્ભુત મૂર્તિ બને છે ને, એ ઈશ્વર બને છે ને દુનિયા એના પગમાં પડે. બસ આઈ હેવ ટુ ડુ ઇટ. મારે બધું ખરાબ કોતરી કાઢવાનું છે અને મારી અંદરથી મારી શ્રેષ્ઠ મૂર્તિ બનાવવાની છે. એ મારો વિકાસ. હું જોઈને ખુશ થઈ ગયો. અને આવું બધું જો ના થાય તો હું જીવું છું જ ક્યાં? હું તો મારા ખભે મારી લાશ લઈને ફર્યા કરું છું. શ્વાસ ચાલે છે ત્યાં સુધી વર્ષો. બસ મરી જ ગયો હું. મૃત્યુ તો પામ્યો છું. જો મારે બદલાવું નથી, મારે વિકસવું નથી, તો મરેલો જ છું. ખાલી આ શરીર બાળવાનું છે. અગ્નિ સંસ્કાર કરો કે દફનાવો, થોડા વર્ષો રહીને કરજો. બટ આઈ એમ ઓલરેડી ડાઈંગ. હું મરી ગયો છું. જો હું કશું ન કરવાનું હોય તો નહીં, એ તો ઈશ્વરનું અપમાન કહેવાશે, કુદરતનું અપમાન કહેવાશે. આપણે તો યાર મુઠ્ઠી ભીડવાની છે. શંકરાચાર્યના સંતાન છીએ. શિવોહમ બ્રહ્માસ્મિ બોલવાનું નથી, બનીને બતાવવાનું છે. નહીતર અગ્નિ સ્નાન કોને નથી થવાનું? બધાને.